નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે આખરે રાજ્યનું વાતાવરણ કેવું છે તો ઠંડીથી રાહતના સમાચાર અહીંયા સામે આવ્યા છે। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો આવ્યો હોવાની વિગતો છે। નલિયામાં 8.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર રહ્યું। 10 શહેરોમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે રહ્યો। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવાયું। અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ પહોંચ્યો હોવાની વિગતો છે। તો 10 એવા શહેરો છે કે જ્યાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે ગયો છે, ત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ પહોંચી ગયો છે। જો કે આપને જણાવી દઈએ કે રાજ્યમાં ક્યાંક અમુક શહેરોમાં ઠંડીમાં આંશિક ઘટાડો આવ્યો છે। તો આ તરફ આગામી 3 દિવસ રાજ્યમાં માવઠાના એંધાણ પણ છે। હવામાન વિભાગે માવઠાની આગાહી કરી। 26 થી 28 વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે। તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠાની શક્યતા નહીવત છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ આગાહી છે। તાપી, વલસાડ, નવસારીમાં પણ માવઠું પડી શકે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। ઠંડીની માર વચ્ચે ગુજરાતના લોકોએ ફરીથી તૈયાર રહેવું પડશે વરસાદને લઈને। આ માવઠાની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે અને આપ જોશો પણ તો સુરત દાદા જાણે સંતાકુકડી રમી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં પણ જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ છે। 26, 27, 28 આ 3 દિવસની જે આગાહી છે, જેમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને ઉત્તર ગુજરાત સહિત કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। લગભગ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। પરંતુ એક વાત અહીંયા જરૂર છે કે જે વાતાવરણ છે, વાતાવરણમાં તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે અને સાથે જ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ સ્ટ્રોંગ આખું ડેવલપ થઈ રહ્યું છે, જેના કારણે આ હવામાનમાં જે છે એક પ્રકારે અચાનક પલટો જોવા મળી રહ્યો છે। અને અત્યારની સ્થિતિએ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઠંડીની સાથે સાથે જાણે ચોમાસું હોય એ પ્રકારની જે દ્રશ્યો છે એ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।